બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવા મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે વિદેશ પ્રવાસી પરત ફર્યા બાદ માંડવીનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। ત્યારે માંડવીના બિરસા મુંડા સર્કલ ખાતે સાંસદ પ્રભુ વસાવાએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આ પ્રસંગે માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવલ, નગરપાલિકાના સભ્યો, પૂર્વ પ્રમુખો તથા મોટી સંખ્યામાં નગરજનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા। સૌએ પુષ્પહાર પહેરાવી ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। મહામહિમ આદરણીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી સાથેના વિદેશ પ્રવાસ અંગોલા અને બોત્સવાનાના આ વિદેશ પ્રવાસમાં ભારતીય ડેલિગેશનમાં બારડોલીના સાંસદ તરીકે મારી પસંદગી થવા બદલ હું ગૌરવ અનુભવું છું અને એ માટે બારડોલીના તમામ નગરવાસીઓ અને નાગરિકોનો પણ એમના શુભેચ્છા બદલ એમનો આભાર પણ માનું છું। મને જણાવતા આનંદ થાય કે ભારતના પ્રેસિડન્ટ આદરણીય દ્રૌપદી મુર્મુજી 60 વર્ષમાં પહેલી વખત અંગોલા દેશની વિઝિટ કરવામાં આવી અને એ પણ અંગોલાના 50 વર્ષના આઝાદીના ઉજવણીના ભાગરૂપે એમને યજમાન તરીકે બોલાવવામાં આવ્યા અને ત્યાંના રાષ્ટ્રપતિ અંગોલાના રાષ્ટ્રપતિ જાઓ લોરેન્સોએ ઉમળકાભેર એમનું સ્વાગત કર્યું અને ભારત સાથેના સાંસ્કૃતિક અને સામાજિક વિકાસની સુદૃઢતા માટે એને વાર્તાલાપ કરીને બંને દેશો વચ્ચે વાટાઘાટ કરવામાં આવી।